અંકલેશ્વર એસઓજીએ મસાલાની આડમાં લઈ જવાતો ગાંજાનો ₹4,43,000નો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 4 આરોપીઓની ધરપકડ કરી ટેમ્પામાં મસાલાની આડમાં લઈ જવાતા ગાંજાનો કુલ ₹7,75,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના ભડકોદરા ગામની અયોધ્યાનગર એક સોસાયટીમાંથી 3 વ્હીલ ટેમ્પોમાં મસાલાની આડમાં ભરેલ ₹4,43,000ના ગાંજાના જથ્થા સહિત 4 ઇસમોને ₹7,75,000 લાખથી વધુના મુદ્દામાલ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. ભરૂચ એસઓજીએ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદરા ગામની અયોધ્યાનગર એક સોસાયટીમાં રહેતો સુનિલ છેદી મોરિયાએ મસાલાની આડમાં 3 વ્હીલ ટેમ્પોમાં ગાંજાનો જથ્થો ભરેલ છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી અજુફા વિમલ મુનક્કાવટીના ભરેલ 199 નંગ પાઉચમાંથી 44 કિલો 375 ગ્રામ ગાંજાનો જથ્થો તેમજ વાહન મળી કુલ ₹7,75,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુનિલ છેદી, રામ કેતારે મોરિયા, દિલીપ કુમાર શ્રી ભીમસેન ઉર્ફે ઉડ્ડી ઉધોરામ તિવારી, અંશુમાન સિંહ, રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ રાજપૂત તેમજ રાજેન્દ્ર કુમાર ધર્મીચંદ્ર લોહારને ઝડપી પાડ્યો હતો. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તેમજ તેનું ક્યાં વેચાણ કરવાના હતા તે અંગે પૂછપરછ શરૂ કરાઈ હતી.